માઉન્ટ આબુની અંદર તમારી ફેમિલી સાથે જો તમે પંજાબી ખાવાના શોખીન હોય, ચાઇનીઝ ખાવાના શોખીન હોય તો હું તમને સજેસ્ટ કરીશ અર્બુદા. અર્બુદા એક એવી રેસ્ટોરન્ટ છે માઉન્ટ આબુની અંદર સૌથી ફેમસ અને સૌથી વધારે લોકો ખાતા હોય છે. ત્યાં મેં મસાલા પાપડ મંગાવ્યા છે, કેર સાંગરીનું શાક મંગાવ્યું છે અને હું તીખું ખાવાના શોખીન એટલે મેં પનીરની સબ્જી મંગાવી જેનું નામ છે પનીર તૂફાની. તૂફાની થઈ ગયું મસ્તીનું જોરદાર કેર સાંગરી એટલે જે અથાણાની અંદર જે વેરાયટી પડતી હોય, જૈનોનું ફેવરેટ હોય. જૈન લોકો તો આ સબ્જી મળતી હોય તો પહેલાં મંગાવતા હોય છે કારણ કે આ પ્યોર જૈન હોય છે અને જૈનની અંદર આ વેરાયટી બહુ ખાતા. રાજસ્થાનમાં સૌથી વધારે ઘરે ઘરે ઘણા લોકો ખાતા હોય છે. સૌથી મોંઘી સબ્જી અને કોસ્ટલી અને આયુર્વેદિકનો ખજાનો કહી શકાય એવી સબ્જી એટલે કેર સાંગરી. અને ભાઈ અહીંનું પંજાબી શાક એટલે વાત જ પૂછોમાં. ખરેખર ફૂડ ક્વોલિટી બહુ સરસ છે. હું તો કહીશ તમને આંખો મીચીને માઉન્ટ આબુમાં આવો ત્યારે ચોક્કસથી આવજો. હા, વેઇટિંગ હોય છે અને તમને કદાચ તમારું ખાવાનું પણ લેટ આવે પણ ચિંતા ના કરતા, ખાવાનું ટેબલ ઉપર આવશે તો મજા આવશે. મેં કઢી અને ખીચડી પણ મંગાવી હતી. મને એવું થયું કે કઢી ને ખીચડી પણ આજે ખાઉં અને ખરેખર આ મુખવાસ ખાઈને મારું તો આકર્ષણ કેન્દ્ર કરી દીધું. મુખવાસ એક હાંડાની અંદર મુખવાસ આપી દીધો. ખરેખર મોજ આવી ગઈ. આવી રેસ્ટોરન્ટ જો હોય તો તમે ખાસ જજો.